અમેરિકા દ્વારા ભારતીયોને પરત કરવા માટે જે રીતના આતંકવાદી જેવું વર્તન કર્યું છે તેનો વિરોધ આજે કરવામાં આવ્યો હતો। વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલાં કોંગ્રેસના અમિત ચાવડા, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના ધારાસભ્યોએ ભારે આક્રોશ સાથે હાથમાં બેનર ધારણ કરી સૂત્રોચ્ચાર કરી અને આક્રોશ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો વિસ્તૃત અહેવાલ। વિધાનસભા સત્ર શરૂ થતાની સાથે કોંગ્રેસે પહેલા વિરોધનો દોર શરૂ કર્યો છે। અમિત ચાવડા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ આજે વ્યાપક હાથમાં બેનર ધારણ કરી અને વિરોધની લાગણી વ્યક્ત કરી હતી। ભારતીયોને હાથકડી પહેરાવી અમેરિકાએ ભારત પરત મોકલ્યા તે મુદ્દે વિરોધ કર્યો હતો। ખાસ કરીને અમિત ચાવડા, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ 20 કલાક સુધી જે રીતના આતંકવાદી જેવું વર્તન કરી હાથકડી પહેરાવીને વિમાનમાં ભારત મોકલ્યા છે ત્યારે વડાપ્રધાને એક પણ પ્રકારનો હરફ ઉચ્ચાર્યો નથી। તે બાબતને ગંભીર ગણી આજે વ્યાપક વિરોધ કર્યો હતો, સૂત્રોચ્ચારો પોકાર્યા હતા, હાથમાં બેનર ધારણ કરી અને વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલાં વિરોધની લાગણી આક્રોશ સાથે વ્યક્ત કરી હતી। હવે જોઈએ મીડિયા સાથેની પ્રતિક્રિયામાં અમિત ચાવડા અને જિગ્નેશ મેવાણી। ગુજરાત અને દેશમાં બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ડબલ એન્જિન સરકાર અને દેશના વડાપ્રધાન વિશ્વગુરુ બનવાના જે બણગા ફૂંકે છે અને એની સામે ગુજરાત અને દેશનો યુવાન એને રોજગારી નથી મળતી, આ દેશમાં એનું ભવિષ્ય સુરક્ષિત નથી દેખાતું, એના સ્વપ્ન છે કે આ દેશમાં પૂરા નહીં થાય એવા એક ડર સાથે 75 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની રકમો આપી ને ગેરકાયદેસર રીતે વિદેશની ધરતી પર જાય છે અને જે રીતે પોતાના સ્વપ્નો માટે અમેરિકા ગયા અને ત્યાંની સરકારે ગેરકાયદેસર રીતે આવ્યા છે, રોકાયા છે, એ રીતે એમની ધરપકડ કરી, જાણે આતંકવાદીઓ હોય એવું એમની સાથે વર્તન કર્યું। અને એથી પણ ખરાબ આપણા સૌના માટે શરમજનક બાબત છે કે આતંકવાદીઓની જેમ એમના હાથમાં પગમાં હથકડીને બેડીઓ પહેરાવી આર્મીના પ્લેનમાં જ્યાં ભોજનની વ્યવસ્થા ના હોય, જ્યાં સેનિટેશન માટેની વ્યવસ્થા ના હોય એવી રીતે એમને ભારતની ધરતી પર મોકલ્યા। એ કોલંબિયાના પ્રમુખ હતા કે જેણે પોતાના દેશના લોકો ભલે ઇલીગલ ત્યાં ગયા હતા પણ સ્વમાન સાથે પાછા લાવવાની વ્યવસ્થા કરી। પણ જે નરેન્દ્રભાઈ મોદી પોતાને ટ્રમ્પના સારા મિત્ર ગણાવે છે, હાઉડી મોદી ને નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમો કરી અને પ્રજાના ટેક્સના પૈસાઓ બરબાદ કર્યા હતા, એ વડાપ્રધાન જ્યારે હમણાં અમેરિકા ગયા, ટ્રમ્પને ફરી ગળે મળ્યા પણ આ ભારતીયોના અપમાન બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી। ત્યારે દેશનો યુવાન પોતાના સપનો અહીંયા પૂરા નહીં થતા હોવાથી, રોજગાર નહીં મળવાથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા આપીને અમેરિકા ગયા પણ એની સાથે જે વર્તન થયું, જે રીતે એમને ડિપોર્ટ કરવામાં આવ્યા, જે રીતે હાથમાં હથકડીઓ પહેરાવવામાં આવી, એ ખાલી એ ગેરકાયદેસર ગયેલા લોકોનું અપમાન નથી પણ સમગ્ર ભારત દેશનું અપમાન છે। આ ગુજરાતની ધરતી પરથી પણ અનેક લોકો આજે વિદેશમાં છે ત્યારે એમના પણ ભવિષ્ય માટે ખૂબ ચિંતા એમના પરિવારો અહીંયા કરી રહ્યા છે અને તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી પણ એક શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી। દેશના વડાપ્રધાન જે ગુજરાતી છે એ પણ અમેરિકા જવા છતાં એક શબ્દ પણ એના માટે ઉચ્ચારવા તૈયાર નથી। આ એમની નબળાઈ બતાવે છે। આખું ભારત દેશ એમની આ નબળાઈને કારણે આજે શરમજનક સ્થિતિમાં છે। અમેરિકા દ્વારા, ટ્રમ્પ સરકાર દ્વારા જે રીતે આ હાથકડીઓ પહેરાવીને અપમાન કર્યું છે એનો જવાબ હિન્દુસ્તાનની જનતા, ગુજરાતની જનતા આ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માંગી રહી છે। ફ્લોર ઉપર આની ચર્ચા કરશે ખરી કોંગ્રેસ? આજે વિધાનસભાનું બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે। આ મુદ્દાની ચોક્કસ એ ગુજરાતના લોકોની અસ્મિતા સાથે જોડાયેલો મુદ્દો છે, દેશની અસ્મિતા સાથે જોડાયેલો મુદ્દો છે અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે। એટલે તમામ મુદ્દાઓની સાથે આ મુદ્દાની પણ વિધાનસભાના ફ્લોર પર મજબૂતાઈથી ચર્ચા કરીશું અને સરકારનો જવાબ માંગીશું। મોટા ઉપાડે હાવડી મોદીના કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ ડોનાલ્ડ ટ્રમ્પને ગુજરાત લાવ્યા, ભારતમાં ફેરવ્યા। આ ડોનાલ્ડ ટ્રમ્પની નજરમાં
ગુજરાત અને દેશની જનતાની તો કોઈ કિંમત જ નથી. જ્યારે ગુજરાત અને હિન્દુસ્તાનનો બેરોજગાર યુવાન પોતાની રોજગારીના પ્રશ્નના સમાધાન માટે, કામ ધંધા રોજગાર માટે પરદેશ અમેરિકા ગયો, તો અમેરિકાની સરકારે એમને ડિપોર્ટ કરતી વખતે આવી હથકડીઓ પહેરાવી, એમને જલીલ કર્યા, બદતમીઝભર્યું વર્તન કર્યું, પીવાનું પાણી નહીં, સેનિટેશન નહીં. આતંકવાદી થોડી છે ગુજરાત અને દેશના બેરોજગાર યુવાનો. કાગળિયામાં 19-20 કંઈ કર્યું હશે, એના કારણે તમે ડિપોર્ટ કરો તો પણ વર્તન આ પ્રમાણેનું ન હોઈ શકે. એવું કોઈ સ્ટેન્ડ નરેન્દ્ર મોદી તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા ત્યારે એમણે એવું કોઈ સ્ટેન્ડ લીધું જ નહીં. બીજી તરફ બીજા દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ઇન્ટરવ્યૂ કર્યું કે ભલે તમે અમારા માણસોને પરત મોકલો, ડિપોર્ટ કરો, આવું બદતમીઝભર્યું વર્તન અમારા લોકો સાથે નહીં ચાલે. હથકડીઓ પહેરાવશો, ટેરરિસ્ટની જેમ વર્તન કરશો, એ અમે નહીં ચલાવી લઈએ. આવું નરેન્દ્ર મોદી કેમ સ્ટેન્ડ નથી લેતા? એટલે એમણે મોટા ઉપાડે પોતાને વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત કરવા છે, પણ ગુજરાત અને દેશની અસ્મિતાને જાળવવા નથી. અને એટલા માટે જ અમે લોકો વિરોધ કરી રહ્યા છીએ નારા સાથે કે ગુજરાતીઓ કા યે અપમાન, ભારતવાસીઓ કા યે અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન. આજે આપ જોઈ રહ્યા છો કે અમારા તરફથી, કોંગ્રેસ પાર્ટી તરફથી અમેરિકાથી ડિપોર્ટ કરેલા જે ગુજરાતી અને ભારતીયો આવ્યા છે, અને જે પ્રમાણે અમેરિકા સરકારે જે આર્મીના પ્લેનના અંદર એ લોકોને અહીંયા ડિપોર્ટ કર્યા હતા, ત્યારે એ લોકોના હાથમાં હથકડી અને બેડીઓ પહેરાવીને પગમાં મોકલ્યા હતા. ત્યારે એના વિરોધમાં આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે. અને ખાસ કરીને વિધાનસભાનો પહેલો દિવસ છે, પહેલા દિવસનો સત્રના અંદર પણ મેં આ રજૂઆત એ જ કરવાના કે દેશના વડાપ્રધાન જ્યારે અમેરિકા ગયા, ટ્રમ્પના મિત્ર ગણતા હોય કે ભાઈ ટ્રમ્પ મારા મિત્ર છે, તો આવી રીતે જે પ્રમાણે ગુજરાતીઓ પર યાતના ભોગવીને જે આવ્યા છે, એમને જમવાની વ્યવસ્થા હતી નહીં, સેનિટેશનની વ્યવસ્થા ત્યાં ફ્લાઇટના અંદર હતી નહીં, એ પ્રમાણે 18-20 કલાક સુધી એ લોકો જે પ્રમાણે આવ્યા છે, એ લોકોને સામે કોઈ જવાબ આપવા માટે જે પ્રમાણે દેશના વડાપ્રધાનને વાત કરવી જોઈએ કરી નથી. આજે વિધાનસભાના અંદર પણ મેં આ વાત કરવાની છે. સાથે સાથે એવા ઘણા બધા ઇસ્યુ છે ગુજરાત વિધાનસભાના અંદર કે અત્યારે જે પ્રમાણે ખાનગી હોસ્પિટલના અંદર જે લોકોના જબરદસ્તી ઓપરેશન કરવામાં આવ્યા, આયુષ્માન કાર્ડ બનાવીને જબરદસ્તી લોકોને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. આજે બેન દીકરીઓ ગુજરાતના અંદર સલામત નથી, મોટા આજે ઉતરી રહ્યું છે. ત્યારે આ સરકારને ચોક્કસ જગાડવા માટે ભલે અમારી સંખ્યા ભારતીય જનતા પાર્ટી કરતાં ઓછી હોય વિધાનસભાના અંદર, પરંતુ અમે સમજીએ છીએ કે અમે મક્કમતાથી અમારી વાત મૂકીશું.